ચાલો સૌથી પહેલા શ્રાદ્ધ કેટલા દિવસ સુધી ચાલે? પછી સૌથી પહેલા કયું દાન કરવામાં આવે? પિંડદાન. પિંડદાન એટલે શું હોય? એમાં અન્નના બનાવેલા પિંડ હોય કે જેનાથી આપણે એ જે અન્ન છે કોના સુધી પહોંચે? પિતૃઓ સુધી પહોંચે. ત્યાર પછી શું કરવામાં આવે? જલ અર્પણ કરવામાં આવે. તર્પણ દાન. કયું દાન? એટલે જલ અર્પણ. જલ અર્પણ કરીએ એટલે શું થાય? એનો મતલબ કે આપણા આંસુ અને આપણો પ્રેમ આપણે આપણા પિતૃઓ સુધી પહોંચાડીએ છીએ. ત્યાર પછી તલ. તો તલ એ સૌથી પવિત્ર અન્ન છે અને એ તલ જે સૌથી પવિત્ર અન્ન છે એને આપણે જલમાં અર્પણ કરીએ એનો મતલબ એવો થાય કે આપણને અંધકારમાંથી શું મળી જાય? છુટકારો મળી જાય. આપણા બધા પાપ જે છે શું થઈ જાય? નષ્ટ થઈ જાય. ત્યાર પછી કૌવા, કાગડાને ભોજન અર્પણ કરવું. તો કાગડો શું છે? પિતૃઓનો પ્રતિનિધિ છે, એટલે દૂત છે. તો પિતૃઓનો દૂત છે એટલે આપણે એને ખવડાવીએ એટલે એ ભોજન અન્ન જે છે કોના સુધી પહોંચે? આપણા પિતૃઓ સુધી પહોંચી જાય. અને ત્યાર પછી બ્રાહ્મણ ભોજન છેલ્લે. બ્રાહ્મણ ભોજન કરવાનું મહત્વ શું છે? બ્રાહ્મણ કોણ છે? આપણા પિતૃઓના પ્રતિનિધિ. કોણ છે? પ્રતિનિધિ. એટલે જેમ આપણે એમને કરાવડાવીએ તો એનું મહત્વ, એનું પુણ્ય જે છે એ આપણને મળે અને બધું આપણા પિતૃઓ સુધી પહોંચી જાય. બટ આ બધી વિધિ કરીએ કઈ રીતે કરવાની? સ્પેશિયલ મહત્વ શું છે? બધું ભાવ અને પ્રેમ સાથે કરવાનું. શ્રાદ્ધનો મતલબ શું થાય? ભાવ અને પ્રેમ પૂર્વક કરેલી વિધિ. ઓકે. અને શ્રાદ્ધ કોના માટે કરવામાં આવે? આપણા પિતૃઓ માટે. કોના માટે કરવામાં આવે? આપણા પિતૃઓ